મારા બે પ્રશ્નો છે. નિસર્ગ મોડિયા છે મારું નામ, વિધાનસભામાં છું, અંડર સેક્રેટરી. મારા બે પ્રશ્નો છે. એક તો જે આપણે પ્રિવિલેજનો જે હમણાં લેક્ચરમાં 8.1 જે બોલ્યા એ પ્રિવિલેજ છે, તો પ્રિવિલેજની જે ડેફિનેશન છે અમારી જે છે અલગ છે થોડી, પણ કોઈ પ્રિવિલેજના દાયરામાં લઈને માહિતી માંગે છે, કોઈ છેવાડાનો કોઈ માણસ છે જે પોતાના જે ધારાસભ્ય છે એમને વોટ આપે છે, એને જાણવાનો જે અધિકાર છે કે મેં જેને વોટ આપ્યો છે એ ત્યાં જઈને શું કામ કરે છે, તો અમારા જેટલા રેકોર્ડ ઉપર દસ્તાવેજ ઉપલબ્ધ છે એમાંથી જ કોઈ માહિતી માંગે છે તો અમે એને ડિનાય કરી શકીએ કે નહીં. એટલે હું તમને એક એક્ઝામ્પલ આપીને જ કહી દઉં. એક જિગ્નેશ મેવાણી છે, એમની માહિતી માંગી કે અમારી કમિટી છે તો અમારી કમિટીમાં એમની હાજરી કેટલી હતી, એટલે કે 20 મિટિંગ થઈ એમાંથી એમની હાજરી કેટલી હતી અને કમિટીમાં જે એ બોલ્યા એ એમને પ્રશ્નો, એટલે એ અમારી આમ ઇન્ટરનલ બાબત છે, એ લખેલી છે અંદર કે આ પ્રિવિલેજ છે, જ્યાં સુધી અહેવાલ ગૃહમાં રજૂ ના થઈ જાય ત્યાં સુધી તમે એને ના આપી શકો. પણ અહેવાલ રજૂ થઈ ગયા પછી પણ ઘણા બધા અમારા અધિકારીઓ છે ઉપરના, એ લોકોનું કહેવું એવું છે એ આંતરિક બાબત છે, એ પ્રિવિલેજની બાબત છે, તો એ આપી શકાય કે નહીં. અને ઘણા બધા મારા જેવા છે જે એવું વિચારે છે કે કોઈ છેવાડાનો માણસ જે માંગે છે એને એવો હક છે કે એ માંગી શકે, એ ધારાસભ્ય એને કેવું કામ કર્યું છે, એ વોટ આપે છે એટલા માટે. તો એ મારો પહેલો પ્રશ્ન છે. અને એક બીજો પ્રશ્ન છે, અમે ડિસ્કસ કર્યું, ત્યાંથી જવાબ પણ મળ્યો. અને બીજો પ્રશ્ન મારો એ છે કે પીડીએફ ફોર્મમાં કે પછી અમારા ડિજિટલ ફોર્મમાં જો અમારી જોડે માહિતી હોય અને જો એ 500 પેજીસ કરતાં વધારે થતી હોય તો અમે જો એને જે પણ અરજદાર છે એને માહિતી આપીએ તો એ માહિતી અમારે ફ્રીમાં આપવાની છે કે પછી એના પૈસા લેવાના છે? હલો, હા. બીજા પ્રશ્નનો જવાબ પહેલો આપી દઉં. અરજદાર પાસેથી ફી તો લેવાની છે, કોઈ ફ્રી તો આપવાનું નથી. આ તમે 30 દિવસથી મોડું કરો તો ફ્રી ઓફ કોસ્ટ આપવાની થાય. બાકી 30 દિવસની અંદર તમે આપો ત્યારે જે ફી ફી છે પણ 5 પાના સુધી ફ્રી આપવાનું છે અને 6 પાનાથી અને ડિજિટલ ફોર્મમાં આપો તો પણ ફી લેવાની, સીડીના જે પાના દીઠ ફી લેવાની છે. જો તમે સીડીમાં આપો અથવા તો પેનડ્રાઈવમાં આપો તો 50 રૂપિયાની જે જોગવાઈ છે અને પેલામાં આપવાનું હતું. બરાબર છે? ઓકે. હવે બીજો પ્રશ્ન આપનો ક્રિટિકલ છે, પણ જે કલમ 8 છે જે પ્રિવિલેજ છે એ પ્રિવિલેજ પૂરું થાય પછી માહિતી આપી શકાય? એક જ જવાબ છે. એમાં થોડી વધુ સ્પષ્ટતા કરી દઉં. જે તમે કીધું કે વિધાનસભાનો પ્રિવિલેજ છે એકદમ સાચું, એનો આદર કરવો જોઈએ, પણ વિધાનસભા ગૃહના મેજ પર મુકાઈ જાય then it becomes a public document. બરાબર છે? ત્યારે તમે તમારી ફરજોને જે રીતે નિર્ણય લેતા હો એ રીતે મેરિટ આધારિત તમારે નિર્ણય લેવાનો રહે. બરાબર? સિવાય કે એમાં કોઈ પણ પક્ષકાર ત્રાહિત હોય જેની અંગત માહિતી માગી હોય તો તમે ના પાડી શકો અથવા એની પ્રક્રિયા કરી શકો કલમ 11 હેઠળ. ક્લિયર ડાઉટ? સાહેબ, મારો પ્રશ્ન છે. અગાઉના પ્રશ્નમાં જસ્ટ એડ કરું. અલગ અલગ જગ્યાએ ઈ વિધાન અંતર્ગત જે માહિતી જાહેર કરવામાં આવે છે એમાં જો આપણે આજની તારીખમાં આપણા સાંસદોની લોકસભામાં હાજરી જોવી હોય તો એ ઓનલાઈન અવેલેબલ છે. એમને પૂછેલા પ્રશ્નો અને એમને કેટલા સેશન્સમાં હાજરી આપી, આ બંને ઇન્ફોર્મેશન આપણે એમપી એટલે સંસદની વેબસાઇટ ઉપર વિધાનમાં જોઈ શકીએ છીએ. અને એનું ડિજિટલ સંસદ કરીને જે એપ્લિકેશન જે આપણા મોબાઈલની અંદર છે એમાં કોઈ પણ નાગરિક જોઈ શકે છે. એટલે એ ઇન્ફોર્મેશન અને એ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરીને દેશભરમાં અલગ અલગ જગ્યાએ એમપી અને એમએલએ પરફોર્મન્સ રિપોર્ટ પણ બહાર પાડવામાં આવતા હોય છે કે આપણા જે વિધાનસભામાં કે સંસદમાં ગયેલા આપણા પ્રતિનિધિઓ છે, જેને લોકપ્રતિનિધિ કહેવાય છે, એમને કેવી રીતે એ આપણા પ્રશ્નો ત્યાં ઉપાડ્યા, એ કેવા કેવા વિષયના હતા અને કેટલા દિવસ એમને હાજરી આપી. આ એક વધુમાં ઇન્ફોર્મેશન. મારો પ્રશ્ન છે,
અમે એક આરટીઆઈ કરી હતી, સંસ્થાનું નામ નહીં જણાવે. 30 દિવસ થઈ ગયા ને તો પણ કોઈ જવાબ ના આવે. એટલે પછી ફરીથી એટલે અપીલ માટે ગયા હતા, તો ત્યારે એવું કીધું કે કવરમાં કોઈ પત્ર જ નહોતો. એટલા માટે તમે તો ખાલી અમને કવર જ મોકલી દીધું. આવી સિચ્યુએશનમાં થાય શું? પ્લીઝ વિનંતી છે કે જે પણ પ્રશ્ન પૂછે એ પોતાનો પરિચય આપે ખાસ. ડોક્ટર ભૌમિક ઉપાધ્યાય, સિદ્ધાર્થ લો કોલેજ, ગાંધીનગર. ટિપિકલ પ્રશ્ન છે. એટલે કાયદામાં જોગવાઈ છે કે આપને 30 દિવસમાં જવાબ ન મળે તમારે પ્રથમ અપીલ કરવાની છે, અને પ્રથમ અપીલથી સંતોષ ના થાય તો બીજી અપીલ કરવાની છે. આપને કોઈ એવું માન્યું કે આપને કવર મળ્યું છે ને એમાં પત્ર નથી, તો આપે લેખિતમાં જે તે ઓથોરિટીને ધ્યાન દોરવાનું થાય. બરાબર? એટલે આપની રજૂઆત આપ લેખિતમાં જ્યાં કરવાની હોય ત્યાં કરી શકો. એમાંય ન મળે તો આગળની જે ઓથોરિટી હશે એપેલેટ ઓથોરિટી, કારણ કે કાયદામાં જ જોગવાઈ છે પ્રથમ અપીલની બીજી અપીલની. એટલે આપને જવાબ નથી મળ્યો અથવા કવર મળ્યું છે ને એમાં પત્ર નથી, તો આપણે જે તે ઓથોરિટીનું ધ્યાન લેખિતમાં દોરવું જોઈએ. થેન્ક યુ. હેલો, જયેશ ચૌધરી, સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી. હવે સર, અમારે એક અરજી આવી હતી, તો એમાં એમને સર્વિસ મેટરનો કેસની પ્રોસિડિંગ બાબતે પૂછતા હતા કે કેટલે અંદરની બધી કાર્યવાહી, શું શું પત્ર વ્યવહાર થયા, નાણાં વિભાગનો અમારા ખાતા. તો પછી અમે 8 ટાંકી અને એમને રિજેક્ટ કર્યું હતું. તો એ શું કે આ તો ખાલી ફોજદારી કેસ માટે જ હોય છે, કે સર્વિસ મેટરના કેસો માટે આ કલમ લાગુ ના પડે. હેલો, આપનો ક્વેશ્ચન શું છે? ક્લિયર? તો સર 8 એ સર્વિસ મેટરના કેસમાં લાગુ પડે કે નહીં? જી, એકચ્યુઅલી એવું છે કે કોઈ પણ તપાસની પ્રક્રિયા ચાલુ હોય જ્યાં સુધી પૂર્ણ ના થાય ત્યાં સુધી એની માહિતી આપવાની નથી રહેતી, એટલે એમાં એ પણ ઇન્ક્લુડ થાય છે. જી, ઓકે સર. અને એક બીજો પ્રશ્ન છે જી, કે કોઈ બીપીએલ લાભાર્થી હોય એ એમને કે હું બીપીએલમાં ધરાવું છું પણ એમના પ્રમાણપત્ર રજૂ નથી કરતા, જી, તો એમને માહિતી પછી વિનામૂલ્યે આપવાની કે નહીં આપવાની? જી, સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર મુજબ એકચ્યુઅલી બીપીએલ પ્રમાણપત્ર ફરજિયાત છે, રેશન કાર્ડ અલાઉડ નથી. એટલે જ્યાં સુધી એ પ્રમાણપત્ર રજૂ ના કરે ત્યાં સુધી એમને માહિતી ફ્રીમાં આપવાની થતી જ નથી. તો પછી એમને કેટલા પૈસા ભરવાના એને જાણ કરવી પડે કે નહીં? હા જી, જે નિયમ પ્રમાણે આપણા રૂલ્સમાં છે એ પ્રમાણે તમારે નકલ ફીની જાણ કરવાની રહે. સૌથી પહેલા તો તેને 7 દિવસમાં જાણ કરવી પડે કે તમે બીપીએલનું કાર્ડ રજૂ કર્યું એટલા માટે તમને માહિતી નહીં મેળવી શકે. 7 દિવસમાં જાણ કરવાની અને 20 રૂપિયા ભરવા માટે જણાવવું પડે. અને સાહેબ, ત્રીજો પ્રશ્ન છે કે સર, અમારા ડિપાર્ટમેન્ટમાં ઓફિસર મતલબ જીએસટી ડિપાર્ટમેન્ટ વધારે હોય છે, તો મહેકમમાં એ માંગે છે કે 5 વર્ષ 2020 થી 2025 સુધી જે ઓફિસર અલગ અલગ ઘટકમાં ફરજ નિભાવી હોય અને એનો સાથે ડ્યુટી લિસ્ટ એ આપવાનું, તો એ અમારે લગભગ 25-26 કોલમ એક્સેલમાં અમે નિભાવવામાં આવે છે. તો 5 વર્ષનું અમારે લગભગ 3-4 મહિને એક કોઈ બદલીઓ થતી રહેતી હોય છે, તો એ વિશાળ પ્રમાણમાં માહિતી થઈ જતી હોય, તો એ અમે આમ આપતા નથી, તો એ ફરી અપીલ કરતા હોય છે. જી, સર, આનો જવાબ એકચ્યુઅલી હમણાં સામાન્ય વહીવટી આયોગ દ્વારા ભલામણ કરી હતી રાજ્ય સરકારને, અને રાજ્ય સરકારે સ્વીકારી એક પરિપત્ર કર્યો છે 1/5/2025નો. એમાં આપણે એવી જોગવાઈ છે કે કલમ 6(1) અને નમૂના ક્રમ 3 મુજબ અરજદારે ચોક્કસ વિગતો અને સમયગાળો દર્શાવીને માહિતી માંગવાની છે, અને જો એવી ના માંગી હોય તો એને નકારવાની રહેશે. એ ચોક્કસ સમયગાળો તો જી ઉલ્લેખ કરે છે, જી, પણ બલ્કમાં જ એ 3 કોલમ જ માંગતા હોય. અમારા જોડે લગભગ 25-26 માં અમે મેન્ટેન કરતા હોય, અને એવું કહેવામાં આવે છે કે જે સ્વરૂપમાં એ જ માહિતી આપવાની હોય, આપણે નવેસર બનાવીને નથી આપવાની હોતી. તો અમારે હવે પછી નવેસર બનાવીને આપવાની કે નહીં આપવાની? નહીં, તમારે ક્રિએટ નથી કરવાની. અવેલેબલ અને એક્ઝિસ્ટિંગ ઇન્ફોર્મેશન હોય જે ફોર્મેટમાં તમારી પાસે અવેલેબલ છે એ જ આપવાની રહેશે. અને જો બલ્કમાં છે
તો તમે એને રેકોર્ડ નિરીક્ષણ માટે બોલાવી શકો છો અને એમાં પણ નકલ ફી ભરીને જ એને માહિતી પૂરી પાડવાની છે, ભરાવીને. પણ એકચ્યુઅલી તમારે એમાં સાથે સેક્શન 8-9નો વાત પણ જોવાનો છે. એમને રેકોર્ડ નિરીક્ષણ માટે નથી બોલાવવાના રહેતા. થેન્ક યુ. થેન્ક યુ. મારે એક વધારે ઉમેરવું છે. જેમનો લાસ્ટ પ્રશ્ન છે એમાં તમારું જે સેક્શન 4 છે એમાં પીએડીમાં એમાં જે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે કોઈ તમારે બતાવવાનું હોય છે. તો જ્યારે આવા સ્ટાફને લગતા પ્રશ્નો આવે તમે એક્ઝિસ્ટિંગ સ્ટાફ છે તમે ત્યાં બતાવી શકો, બરોબર છે? હેલો એવરીવન, મારું નામ મૈત્રી ત્રિવેદી છે, લીગલ આસિસ્ટન્ટ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. મારો ક્વેશ્ચન એ છે કે આપણે જોઈએ છે કે અરજદારો અમુક દરેક ઇન્સ્ટિટ્યૂટમાં 2-3 વ્યક્તિ એવા હોય છે કે પાછળ પડી ગયા છે અરજી કરવા માટે. એટલે ધેર શુડ બી સમ લિમિટ. એટલે ડૉક્ટર સોની સાહેબનું એક ઓર્ડર છે નાનજીભાઈ હરસુખભાઈ બારૈયાના કેસમાં કે અરજદારે વધુમાં વધુ 6 RTI કરી શકે અને એને બાંહેધરી આપવાની રહેશે. તો શું આનો રેફરન્સ અમે લઈ શકીએ, અમે કે અમારા જે કોઈ પણ યુનિવર્સિટી કે મેક્સિમમ આટલી RTI કરી શકે? આપના પ્રશ્નનો જવાબમાં અમે એક માહિતી આયોગે અખબારી યાદી પ્રસિદ્ધ કરી છે અને એમાં સ્પષ્ટ જણાવ્યું છે બેન કે જે અરજદારને ઉદ્દેશીને હુકમ થયો છે એને જ લાગુ પડશે. એટલે આપણે એને કોટ કરીને એને જનરલાઇઝ નથી કરી શકતા. આપણે માત્ર જે અરજદારનો માટે હુકમ છે એને જ લાગુ પાડીશું. એટલે તમે બીજા કોઈ અરજદારને સીધો લાગુ નહીં પાડો એવું અખબારી યાદી પણ આયોગે પ્રસિદ્ધ કરેલી છે. થેન્ક યુ સર. પણ આપણને ખબર હોય જ્યારે કે કોઈ અરજદાર છે આ ઇન્ફોર્મેશનનો મિસયુઝ કરે છે અથવા તમારી ઇન્સ્ટિટ્યૂટને હેરાન કરવાના એના પ્રયત્નો છે અથવા કોઈ થર્ડ પર્સન હોય એને આગળ કરીને તમારી માહિતી માંગીને તમને હેરાન કરતો તેની કોઈ રેમેડી ખરી? એની કાયદામાં કે નિયમોમાં ક્યાંય જોગવાઈ નથી. નાગરિકને અધિકાર આપ્યો છે, એ માહિતી માંગે છે. કઈ માહિતી આપવી એમાં એનું વ્યક્તિગત હિત છે, જાહેર હિત છે કે નહીં, એ કોઈને હેરાન કરવા એ પીઆઈઓ ઉપર કાયદાએ અપેક્ષા રાખી છે કે પીઆઈઓ શુડ ડિસાઇડ એને આપવી કે નહીં. બરાબર, આપણે એને પૂછી પણ નથી શકતા તો શું કરવા માહિતી માંગે છે. સર, આપણે અંદરથી આપણે બધાને ખબર હોય કે મિસયુઝ જ કરે છે, પણ આપણે સેક્શન એવી છે કે આપણે આપવી પડે એવી છે. યુ શુડ જસ્ટિફાય ઓન ફાઇલ. તમે જો ન આપવા માંગતા હોય ધેન યુ જસ્ટિફાય ઓન ફાઇલ, જસ્ટિફાય ઓન રેકોર્ડ. તમને જો એવું પીઆઈઓને ખાતરી થતી હોય કે આમાં કોઈ જાહેર હિત નથી અથવા એનું વ્યક્તિગત હિત પણ નથી, એ કોઈને હેરાન કરવા માંગે છે એવું યુ શુડ સર્ટિફાઈ. બરાબર, તમારા રેકોર્ડ ઉપર પ્રસ્થાપિત કરી શકતા હોય તો યુ કેન પીઆઈઓ કેન ડિસાઇડ. પીઆઈઓને એ સત્તા આપી છે કાયદાએ. ઓકે, થેન્ક યુ. જસ્ટ એક એડ કરીશ કે આવી અરજીમાં સૌથી પહેલા તો એ પણ જોવું જોઈએ કે શું એ માહિતી માગી છે એમાંથી કોઈ માહિતી પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરમાં તો નથી આવતી. હું આ દાખલો આપું, અમારી હેલ્પલાઇન ચાલે છે એના ઉપર ફોન આવે, કોઈ એવું પૂછે કે આઈસીડીએસ વિભાગમાંથી આઈસીડીએસ કાર્યકર જે છે આંગણવાડી કાર્યકર એની ફરજો શું હોય છે, એને 30 દિવસ શું કરવાનું હોય છે, એને કેટલી વખત પેકેટ્સ આપવાના હોય છે, કોને શું આપવાનું હોય છે, એવા 10 સવાલો પૂછે. પણ એ 10 સવાલનો જવાબ એકચ્યુઅલી પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરમાં છે જેનામાં આપણે આંગણવાડી કાર્યકર્તાની ફરજ અને એની મોનિટરિંગની દેખભાળ, કેમ કે એ જ પૂછે છે અને એ એટલા માટે પણ ઘણીવાર પૂછતા હોય છે કેમ કે એમને એ શંકા છે કે વેધર એ કામ સરખું ચાલે છે કે નહીં. અને અમે જોયું છે કે ઘણીવાર જે એપ્લિકેશન્સ આવે છે જો એને રાઇટ સ્પિરિટમાં જોવામાં આવે તો એમાં પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરનો કમ્પોનન્ટ હોય છે અને હેડ ઓફ ધ ઓથોરિટી જોઈ શકે અને આવી માહિતી 17મા મેન્યુઅલમાં મૂકી શકે જે વખતો વખત માંગવામાં આવે છે એવી માહિતી. અને 17મું મેન્યુઅલ એટલા માટે જ છે. હેરાનગતિ સંદર્ભમાં હું 2 વાત કરીશ કે અધિકારીઓ સામેથી ઘણીવાર અરજદારને કોન્ટેક્ટ કરવાનો કોશિશ કરે છે, એ ના કરવો જોઈએ. શેના માટે એમને કોન્ટેક્ટ કરવાની કોશિશ થાય છે? આપણે એ વસ્તુ પણ માનવી જોઈએ કે આપણા જાહેર સત્તા મંડળોમાંથી પણ ઘણા લોકો હેરાન થાય છે. જ્યારે બ્લેકમેલની વાત થાય છે ત્યારે ઘણા લોકો એ બ્લેકમેલ થવા માટે તૈયાર થાય છે અને એ કયા કારણસર તૈયાર થાય છે તો એ જ જાણે. પણ એ એક બાજુથી તો કઈ વસ્તુ થતી નથી, 2 બાજુથી જ્યારે થાય ત્યારે થાય. એટલે કોઈ પણ કચેરીમાં જ્યારે કોઈ ભૂલ થઈ હોય, ખોટું થયું હોય, ગેરરીતિ થઈ હોય, કોઈ કરપ્શન પણ થયું હોય, એના સંદર્ભમાં માહિતી માંગવામાં આવે ત્યારે દબાણમાં આવીને એને કોન્ટેક્ટ કરવો અને કોઈક બીજી માગણી એ અરજદારની સંતોષવામાં આવે કે તમને શું છે, તમે આવો વાત કરવા આવો, એવું અરજદારો પણ અમને કહેતા હોય છે કે અમને બોલાવ્યા છે વાત કરવા માટે, ટીડીઓએ બોલાવ્યા છે. કેમ? કેમ કે પંચાયતનો હિસાબ માંગ્યો હતો. એમાં ટીડીઓએ બોલાવવાનું
ઓછું હોય, પંચાયતનો હિસાબ હોય તો આપવાનું હોય, ના હોય તો ના પાડવાની હોય. એટલે હું તમામ અધિકારીઓને એ જ કહીશ કે સામેથી અરજદારને કોન્ટેક્ટ કરીને તમારો હેતુ શું છે, તમે શું કામ માંગ્યું છે, તમારી પડતર કોઈ અરજી છે, તમે કોઈ લાભ લેવા માટે અરજી કરી છે, એમાં અમે શું કરી શકીએ, આ પ્રકારનું જે વાટાઘાટો કહી શકીએ ઇનડાયરેક્ટલી, એ કરવા માટે ન જવું જોઈએ. આપણે જો હેરાન ન થઈએ, રેકોર્ડ ઉપર જે છે એ આપણે આપવાનું છે, કાયદાને આપણે પૂરેપૂરું સમજીએ તો આપણે હેરાન નહીં થવાનું થાય. આપણે માનસિક રીતે એ અરજી જોઈને દબાણમાં આવવાની કોઈ જરૂર નથી. જ્યારે તમે શું કહેવાય કે પેલી ઇન્ફોર્મેશન આપો, તો અમારો આયોગનો અનુભવ એવો છે કે એમાં કોઈ વિગત હોતી જ નથી. એટલે જ્યારે તમે જવાબ આપો ત્યારે તમે એનો જે મેલાફાઇડ ઇન્ટેન્શન છે ક્લિયર કરો. જો એમાં આપણને એવું લાગે કે બોનાફાઇડ ઇન્ટેન્શન છે તો એને ચોક્કસ માહિતી આપવી પડે. પણ જો મેલાફાઇડ ઇન્ટેન્શન છે તો એને કોટ કરો અને એમાં જે ડોક્યુમેન્ટ્સ તમારી પાસે છે એનો પણ આધાર. અને જો એવો રિઝન્ડ ઓર્ડર હશે તો કોઈ વાંધો નહીં આવે. બરોબર? મારું નામ અલ્પેશ છે અને હું જે તે વખતે સ્પીપામાં આરટીઆઈ કોર્ડિનેટર તરીકે હતો અને સ્ટેટથી લઈ અને તાલુકા લેવલ સુધી જે ડોર સ્ટેપ ટ્રેનિંગો થઈ એમાં ખાસ કરીને ગણાત્રા સાહેબ અમારા ટ્રેનર તરીકે પણ હતા અને અમે પીએડી ઉપર ખાસ ફોકસ કરતા હતા. હમણાં છેલ્લે બી અમે જોયું કે 8 કોર્પોરેશનના પીએડીમાં શું પરિસ્થિતિ છે અને એ પીએડીમાં જે બી બદલાવ કરવાના બાબતના અમે સજેશનો બી મોકલ્યા. એમએજીપી ને અમે સાથે રહીને એક એનાલિસિસ કે ભાઈ ખરેખર શું પરિસ્થિતિ છે, કે ભાઈ આ હોવું જોઈએ, લાભાર્થીનું નામ હોવું જોઈએ ના. તો એને એ બધું મોકલવા છતાં પત્ર વ્યવહાર બી કર્યો, જે તે પીઆઈઓ કે એમનો બી સંપર્ક કર્યો, ફરીથી કે અમે મૂકી દીધું છે, તમે જોઈ લેજો. એ પછી પણ અમે જોયું તો જે પહેલા મૂકેલું હતું એની એ જ વસ્તુ ત્યાં અપલોડ થયેલી હતી. ફરી પાછી એમની સાથે વાત કરી તો કહેવાનો અર્થ એટલો છે કે જો પીએડીને સૌથી સારામાં સારું તાલુકા પંચાયત કે પંચાયતથી લઈ અને સ્ટેટ લેવલની ઓથોરિટી પીએડીમાં કરે અને એમાં જે 1 થી 17 મુદ્દા છે એ 1 થી 17 મુદ્દાનો જો સમાવેશ થઈ જાય તો મોટા ભાગે કોઈ પણ નાગરિકને આરટીઆઈ કરવાની જરૂરત ઉપસ્થિત નહીં થાય. આપનો ચોક્કસ કોઈ ક્વેશ્ચન છે આને આપની સાથે 100% સંમત છું. અને કહું જે આયોગ ઉપર ભાર ઓછો કરવો હોય અથવા પીઆઈઓ અથવા જે ફર્સ્ટ એપેલેટ છે એના પર જો ભાર ઓછો કરવો હોય તો 17 જે મુદ્દા છે પ્રોએક્ટિવ જે ડિસ્ક્લોઝ કરવાના છે એમાં વિગતો મૂકવી પડે. એના માટે આયોગ સતત પ્રયત્નશીલ છે. અને કોને છેલ્લા 1 વર્ષમાં ખાસા બધા ઓર્ડર્સ કર્યા છે. પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોઈ ઇન્ફોર્મેશન નહોતી, તો અમારા બધાના ખાસા ઓર્ડર્સ છે. અત્યારે વોર્ડ વાઇઝ માહિતી લગી પહોંચ્યા છે. હજી પણ અમે ડ્રીલ ડાઉન કરવા પ્રયત્ન કરીએ છીએ. અને જે આપણે પંચાયતની વાત કરી એમાં પણ અત્યારે અમારા પ્રયત્નો છે જ. અને એમાં ખેડા જિલ્લા પંચાયતમાંથી કોઈ આવ્યું છે અહીંયા? હા, તો એટલે ખેડા જિલ્લા પંચાયતને અમે મોડલ એક પેલા પીએડી તરીકે અત્યારે ડેવલપ કરી રહ્યા છે. એમાં અમે છેક તાલુકા લગી ઇન્ફોર્મેશન સુધી પહોંચ્યા છે. અને એની અંદર પણ કહું છું કે હજી વધારે શું શું માહિતી મૂકી શકાય તો એના માટે પ્રયત્નો ચાલુ છે. એટલે આ એક સતત લાંબી ચાલતી પ્રક્રિયા છે. રાતોરાત સુધારો નહીં આવે. બધા એમ માને છે કે મારી ઇન્ફોર્મેશન હું શું કામ આપું. ત્યારે આ કાયદો એવો છે કે એટલે જેમાં એમ કે છે કે તમારે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝ કરવાનું છે. એટલે જે પેલી મેન્ટાલિટી થોડીક બદલવી પડશે બધાએ, આપણે બધાએ. કોઈ થશે. બરોબર? નમસ્તે સર, હું ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી આવું છું. કૃણાલ ખત્રી, લેબર ઓફિસર. સર, એક પ્રશ્ન એવો છે કે ઘણીવાર અરજદાર ઈમેલથી માહિતી માંગતા હોય છે અને એમાં કોઈ એમનું સરનામું કે એડ્રેસ પણ કંઈ નથી હોતું. હવે જ્યારે ડાઉટ જાય ત્યારે આપણે દિન 7માં એમનું સિટીઝનશીપ હોવાનો પુરવાર કરવા માટેનો એક ઓફિશિયલ પત્ર પણ એમને લખીએ છીએ. પણ છતાં પણ પછી કોઈ રિપ્લાય નથી આપતો. આપણે ફરી 7 દિવસ રહીને એક રિમાઇન્ડર આપીએ છીએ. તો આ જે 30 દિવસનો કાઉન્ટ એ સમયને કેલ્ક્યુલેશનમાં લેવામાં આવશે કે કેમ સર? જી, એકચ્યુઅલી આમાં તો આરટીઆઈ અરજી જ બનતી નથી. એમણે તો તમને ખાલી સાદો ઈમેલ મોકલ્યો છે જેમાં એમની કોઈ આઈડેન્ટિટી જ નથી.
તો તમે એને કેટલી વખત રિમાઇન્ડર કરશો? મેમ તબદીલ થઈ અને ફી પણ ભરેલી છે, ઓકે. પણ અને એડ્રેસ પણ પૂર્ણ નથી, માત્ર કોઈ સ્ટેટનું નામ લીધું છે. તબદીલ કોની તરફથી થયેલી છે? એ ગુજરાત યુનિવર્સિટી તરફ. હા, તો તબદીલ કરનાર અધિકારીનો સંપર્ક પહેલા તમારે કરવાનો રહે. એમને પણ મેડમ નકલ રવાના કરીને એ બાબતની જાણ કરી છે. જી, તો તમારો રોલ ત્યાં પૂરો થાય છે, કારણ કે તમે કન્ટિન્યુએશન રિમાઇન્ડર કરો એ કોઈ વ્યાજબી રીઝન નથી. એટલે કારણ કે તમને જેને તબદીલ કરી એમની જવાબદારી છે કે એમને સંપૂર્ણ વિગત અને મૂળ આરટીઆઈ અરજી તમારા સુધી પહોંચાડવી અને અકોર્ડિંગલી તમારે જવાબ આપવાનો રહે છે. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. બીજું એક તમને ઉમેરું, જે ઈમેલ છે એ તો વર્લ્ડમાંથી ગમે ત્યાંથી થઈ શકે, બરોબર. સેક્શન 3 કહે છે કે માત્ર ભારતનો નાગરિક જ આમાં એપ્લાય કરી શકે. એટલે જ્યારે એનો પેલો પોસ્ટલ ઓર્ડર આવે ત્યારે ચોક્કસ જુઓ કે કોઈ ભારતની પોસ્ટ ઓફિસમાંથી ઇસ્યુ થયો છે કે બીજેથી થયો છે. અથવા જો એને કહું જો એટલે કેશમાં પૈસા ભર્યા હોય તો એ પણ ચકાસો કે કોણ આપવા આવ્યું હતું, શી રીતે આવ્યું હતું, તેનાથી આપણને ખ્યાલ આવશે કે આનો આન્સર આપવો કે કેમ. ખાસ જોજો, કારણ કે ફોરેનના ખાસા બધા લોકો આપણી જે સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે એ લેવા માટે પ્રયત્નો કરે છે. એટલે કહું જ્યારે પણ આવું થાય ત્યારે ચેક કરજો કે એની આઈડેન્ટિટી ઇન્ડિયાની છે કે કેમ, વેધર હી ઇઝ એ સિટીઝન ઓફ ઇન્ડિયા ઓર નોટ. એટલે રૂલ 7 હેઠળ સર આપણે માહિતી એમની પાસે ઓળખનો સિટીઝનશીપ હોવાનો પુરાવો માંગીએ અને ના આવે તો પછી કોઈ પ્રશ્ન આપવાનો જવાબ આપવાનો પ્રશ્ન નહીં. સેક્શન કહું જે એનેક્સર એ છે નમૂનો ક, એમાં ચોખ્ખું લખેલું છે હું ભારતનો નાગરિક છું. હી હેઝ ટુ સ્ટેટ ઇન ધ કો એપ્લિકેશન કે આઈ એમ એ સિટીઝન ઓફ ઇન્ડિયા. બરોબર? ઓકે સર, થેન્ક યુ. નમસ્કાર સાહેબ, પ્રવીણદાન ખડિયા, ડેપ્યુટી એન્જિનિયર, વિકાસ કમિશનર ઓફિસ, વિજિલન્સ સેલ અને ઇન્ચાર્જ કાર્યપાલક છું. સાહેબ, મારો પ્રશ્ન એ છે કે તમે કીધું માહિતી આપવાની 3 અને કલમો 7, પણ 8 અને 9 કલમમાં જે વિગતો હવે 20 વર્ષ થઈ ગયા આપણા જે કાયદો આવ્યો, તો 20 વર્ષમાં અમુક માણસોને ખ્યાલ નહીં હોય કઈ વસ્તુ ન આપવાની કલમ 8 અને કલમ 9 હેઠળ. કેમ કે અત્યારે જ આપણે અઠવાડિયા 10 દિવસ પહેલાં જોયું કે જેને આરટીઆઈ કરી એ એસીબીએમ પકડાઈ ગયો, જેને આરટીઆઈ કરી એ લાંચ લેવા એ પકડાઈ ગયો. 10 દિવસ પહેલા પેપરમાં કેસ આવ્યો. એ રીતે અત્યારે વડાપ્રધાનની માહિતી માંગે, રાષ્ટ્રપતિની માંગે. વચ્ચે એક જજ સાહેબે રાષ્ટ્રપતિની ધરપકડનો વોરંટ કાઢ્યો હતો. તો કઈ માહિતી 8 અને 9 મુજબ દરેક અધિકારી કર્મચારીઓને ખ્યાલ આવે? ટૂંકમાં, લાંબુ તો આપણું પુસ્તક છે, પણ ટૂંકમાં આપણે એવી વિગત આપો કે કઈ સરીસૃપથી માંડીને કઈ અંગત માહિતી 8 નું, કારણ કે પોલીસ ખાતું, પાણી પુરવઠા, નલ સે જલ, કે પછી અગત્યનું મહેસૂલ ખાતું, અમુક એવા કે જે માહિતી ન આપવા જેવી હોય એવું અમને જરાક મુદ્દા જણાવો તો ખ્યાલ મારે. સેક્શન 8 આના માટે છે અને બહુ જ વ્યાપક પ્રમાણમાં તાલીમ આપવામાં આવે છે. તાલીમ માટેની ગ્રાન્ટ પણ છે. સ્પીપા છે ને અહીંયા અમારા સાદરાથી આખે એમની ટ્રેનિંગ બેચ લઈને આવ્યા છે અને હું ને મોદી સાહેબ ફેકલ્ટી છીએ. આજે પણ આ સ્ટેજ ઉપરથી અમે કહીએ છીએ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ અમને બોલાવે અમે વિના મૂલ્યે તમે કહેશો ત્યાં સુધી તાલીમ આપવા તૈયાર છીએ. એટલે અત્યારે એટલો સમય નથી આપને કઈ માહિતી આપીને ન આપીએ સેક્શન 8, બટ એની ટાઈમ યુ કેન કોલ અસ. વિકાસ કમિશનર ઓફિસમાં સેજલબેન એમને અમે સ્ટેન્ડિંગ કહેલું છે. પંચાયત તંત્ર સૌથી વધારે સત્તામંડળ ધરાવતું તંત્ર છે. એટલે અમે ઓપન કહીએ છીએ કે જ્યાં પણ બોલાવશે અમે વિના મૂલ્યે આવીશું ટ્રેનિંગ માટે અને દિલથી આપીશું. બરાબર? એટલે આપના પ્રશ્નોનો અત્યારે વિસ્તૃત જવાબ શક્ય નથી, પણ યુ કેન કોલ એની ઓર્ગેનાઇઝેશન કેન કોલ અસ ફોર ટ્રેનિંગ. સ્પીપામાં અમે જઈએ છીએ ફેકલ્ટી તરીકે. બરાબર? એટલે એ અમારું કર્તવ્ય છે, માહિતી આયોગ સાથે જોડાયેલા છે. એટલે આપનો પ્રશ્ન ખૂબ સારો છે, પણ અત્યારે સમયની મર્યાદાને કારણે આપણે એને વિસ્તૃત ચર્ચા નહીં કરીએ. નેક્સ્ટ. તમને એક પેલી થોડીક હેલ્પ કરું. જ્યારે પણ એવો પ્રશ્ન તમને થાય કે આ માહિતી આપી કે કેમ થયું, તો ગૂગલ ખોલો, એમાં સર્ચમાં જાઓ, એટલે ઇમિડિયેટ તમને એમાં મળશે. એમાં તમને પેલા જજમેન્ટ પણ મળશે અને એની સાથે આ માહિતી આપી કે કેમ એની શોર્ટ નોટ પણ મળશે. બરોબર છે? બીજું એવું છે કે સેક્શન 8 ની અંદર છે ને બધું લખેલું છે, ડિટેલમાં છે. હવે કોઈ વસ્તુનું જનરલાઇઝેશન તમે નહીં કરી શકો. તમે એમ જ 8માં તમારે ખાનગી માહિતી એટલે કઈ માહિતી, એનું જનરલાઇઝેશન નહીં થઈ શકે. પણ જનરલી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે ઘણા બધા ચુકાદાઓમાં જણાવેલું છે
કે ખાનગી માહિતી કેવા પ્રકારની ગણાય. એટલે તો ધીમે ધીમે જયારે લો સેટલ થાય ત્યારે કેટલા ખાનગી માહિતી કોને કહેવાય, કોઈના પ્રાઇવસીના રાઇટ ઉપર ઇન્વેઝન કેવી રીતે આવે, એ બધું આગળ જેમ જેમ માર્ગદર્શક જજમેન્ટ્સ આવતા જાય એમ આવતું જાય. અત્યારે હાલ પૂરતું આપણે લોકો જે સમજી શકીએ છીએ કે કોઈને ઇન્કમ ટેક્સની માહિતી નથી આપવાની ખાનગી માહિતી તરીકે, કોઈને એસીઆરની કોપી નથી આપી શકતા. એટલે તમારો પ્રશ્નમાં વાત સાચી છે કે ભાઈ એવું કઈ વસ્તુ છે કે જે 8માં પડે છે એવું જનરલ તમે કહી દો, એવું નહીં કહી શકાય. અલ્ટિમેટલી પીઆઈઓ જે તે વખતે ડિસિઝન લેવું પડશે કે 8માં આવે છે કે નથી આવતું. અને મેજોરિટી સેક્શન 8માં મેજોરિટી વસ્તુ એવી છે કે જે ક્લિયર કટ છે. એમાં ક્યાંય તમને તમારો પ્રશ્ન લગભગ મને એવું લાગે છે કે 8માં પેલો ખાનગી માહિતી બાબતનો જ છે. બરાબર છે ને? હેલો, ડોક્ટર વિનય ગોસાઈ, સુપ્રિન્ટેન્ડન્ટ જનરલ હોસ્પિટલ ESIS કલોલ. આના રિલેટેડ જ એક ક્વેશ્ચન હતો કે ખાનગી માહિતી ત્રાહિત વ્યક્તિ જો ગુજરી ગયેલ હોય તો એની માહિતી આપી શકાય કે કેમ? કારણ કે આપણે એવું છે કે ત્રાહિત વ્યક્તિની માહિતી આપવા માટે એને જાણ કરવી પડે છે 10 દિવસે. વ્યક્તિ જ નથી રહી, ગુજરી ગયેલી છે. તો એટલે કોણ માગે છે? કોઈ એક્સ વ્યક્તિ માહિતી માગી રહી છે, પણ એ માહિતી શું માંગે છે એ બી જોવું પડશે ને. એટલે ટ્રીટમેન્ટનો આખો પ્લાન માગી રહ્યા છે કે અમને કઈ ટ્રીટમેન્ટ આપવામાં આવેલી હતી એમ. એ એક અંગત માહિતી થઈ ગઈ, પણ અંગત માહિતી માગનાર ત્રાહિત વ્યક્તિ થઈ. એ જે માહિતી માગે છે એના માટે જેની માહિતી માગી છે એ ત્રાહિત વ્યક્તિ થાય છે. ત્રાહિત વ્યક્તિ હાજર જ નથી, ગુજરી ગયેલી છે. તો એવા કેસમાં માહિતી નકારી શકાય કે આપવી પડે? પણ આમાં ત્રાહિત વ્યક્તિ કેવી રીતે તમે તેને ટ્રીટ કરશો? માગે છે કોણ અને શેના માટે માગે છે એ તો તમને ખ્યાલ આવશે જ કઈ વ્યક્તિ માંગે છે. સપોઝ એમના જે છે ને કોઈ રિલેટિવ છે, સ્પેસિફિકલી તમે મને કહો કે કઈ વ્યક્તિ કોના માટે શું માંગે છે. કોઈ એક દર્દી છે એ અમારા ત્યાં આગળ આવીને ટ્રીટમેન્ટ લઈ ગયું છે, ટ્રીટમેન્ટ દરમિયાન એક્સપાયર થઈ ગયું છે. એની માહિતી જે છે ને કોઈ એમના જે કોઈ રિલેટિવ છે, સપોઝ કોઈ હસબન્ડ એક્સપાયર થઈ ગયા તો એમની કોઈ બીજા નંબરની વાઇફ માહિતી માગી રહેલી છે, તો આપી શકાય કે કેમ ના આપી શકાય? અંગત માહિતી ગણાય કે ના ગણાય? આ પણ ફરીથી પાછો તમે એવો જ પ્રશ્ન પૂછો કે જેનું જનરલાઇઝેશન નહીં થઈ શકે. ફરીથી તમારી વિવેક બુદ્ધિ ઉપર તમારે નક્કી કરવાનું રહેશે. છેવટે આયોગ તો છે જ અહીંયા આગળ કે શું કેવી, કેમ કે અત્યારે તમે આ પ્રશ્ન પૂછશો એની ફાર રીચિંગ ઇફેક્ટ થાય અને કાલે ઉઠીને કોઈ પીએમ એમ કે ક્વેશ્ચન આન્સરના કમિશનર સાહેબે કીધું હતું એટલે આ કરવું પડે. આમાં બીજી વાત છે, તમે પોતે જ પેપર ફોડી નાખ્યું. તમે બીજા નંબરની વાઇફને કીધું તો માહિતી આપવાથી પહેલા નંબરના વાઇફ કેસ કરશે તો શું કરશો? એટલે હું એ જ કહું છું એના માટે શું કરવું? તમારા પ્રશ્નમાં તમારો જવાબ આવી ગયો. EIO તરીકે શું કરવું એમ? ચાલો, થેન્ક યુ. અને બીજું શું છે કે ટ્રીટમેન્ટના પેપર્સ જે છે એ માંગતા હોય તો તમે ઓલરેડી એવું તો કંઈ કોઈ ખાનગી એવી વસ્તુ તો રાખતા જ નથી ને. એ તો આપ્યા જ હોય છે ઓલરેડી. એની કોપી કદાચ સાચવતા હોય, એની ફાઇલ પડી હોય તમારી પાસે, યુ હેવ ટુ ટેક ધ ડિસિઝન. પણ જનરલાઇઝ થઈ શકે એવો જવાબ નહીં આપી શકાય તમને. આમાં આપણા મેડિકલ પોલિસી જે છે ડોક્યુમેન્ટ્સ આપવા સંદર્ભમાં અપાર્ટ ફ્રોમ આરટીઆઈ એવું કહે છે કે જે પણ ટ્રીટમેન્ટ લે છે એના ટ્રીટમેન્ટને લગતા પેપર્સ એ વ્યક્તિ કાં તો એ વ્યક્તિ ગુજરી ગયા હોય તો એના હેર્સ જે કહેવાય લીગલ હેર્સ એમને એ મળી શકે છે. અને એ રાખવા 2 વર્ષ સુધી એ સાચવવા આપવા. જો હોસ્પિટલ એને ડિસ્ટ્રોય કરવાનું હોય તો એને જાહેરાત પણ કરવી પડે કે આ ફાઇલ્સ અમે ડિસ્ટ્રોય કરવાના છીએ, તો તમને તમારું રેકોર્ડ જોઈતું હોય તો તમે લઈ જજો. આજે ઘણા બધા આ મેડિકલ જે કાઉન્સિલ છે એમને આ સ્પષ્ટતા કર્યા બાદ ઘણી બધી જગ્યાએ પેશન્ટોને આરટીઆઈ કરવાની જરૂર નથી પડતી. અને ખાસ કરીને પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં એમને જ્યારે પેપર્સની આખા ફાઇલ્સની જરૂર પડતી હોય છે ત્યારે આ મેડિકલ કાઉન્સિલની પોલિસી જે મેડિકલ કાઉન્સિલની વેબસાઇટ ઉપર મૂકેલી છે એના થકી એ દર્દીના જે ઇમિડિયેટ સગા છે, એટલે એને હેર લીગલ હેર છે, એટલે એમના વાઇફ છે, એમનો દીકરો છે, એટલે ઘણીવાર આવા ડિસ્પ્યુટ ઊભા થાય ત્યારે વાત આવે કે એ વારસદાર ખરેખર ગણાય કે નહીં. અને સિમિલર બાબત બેંકમાં પણ, બેંકના પત્ર વ્યવહારમાં પણ આવતી હોય છે. પણ મેડિકલ કાઉન્સિલની આ પોલિસી સ્વયંસ્પષ્ટ છે. અને હું બધાને રિક્વેસ્ટ કરીશ કે જો એ હેલ્થ સાથે જોડાયેલા હોય એમને જરૂરથી આ રેફર કરવી. નમસ્તે સાહેબ, હું કાર્તિકેય કુમાર, તલાટી કમ મંત્રી મલાતજ 1, તાલુકો સોજિત્રા, જિલ્લો આણંદ. મારો પ્રશ્ન એ છે કે અમારી પાસે મોટે ભાગે એવી જ આરટીઆઈ આવતી હોય છે કે કોઈ એક્સ પર્સન છે તો એને એની મિલકતની આકારણી કરવા માટે જે કંઈ ડોક્યુમેન્ટ્સ પંચાયતમાં જમા કરાવ્યા તો
તો એ સઘળા ડોક્યુમેન્ટ્સની સર્ટિફાઈડ નકલ અમને આપો એવું કોઈ વાય વ્યક્તિ માંગે છે, એ ટોટલી થર્ડ પાર્ટી છે. તો હવે એ માહિતી આપવાની થાય છે કે પછી એક્સેપ્શનમાં આવી જશે? આભાર.